શ્રાવણ માસના પ્રારંભ પહેલા કામિકા એકાદશીએ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા મીનાબેન મહેતા દ્વારા કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા મીનાબેન મહેતા નિયમ અનુસાર દરેક એકાદશીએ કરનાળી કુબેર ભંડારીના દર્શને જતા હોય છે। શ્રાવણ માસની પવિત્ર શરૂઆત પહેલાં ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતા દ્વારા યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અષાઢવદ કામિકા એકાદશીના પાવન દિવસે પૂજા અભિષેક તથા આરતી કરીને ધન્યતા અનુભવી હતી। આ અવસરે તેઓએ તમામની મનોકામના પૂર્ણ થાય એવી કુબેર ભંડારીને પ્રાર્થના કરી આવનાર શ્રાવણ માસ માટે સમગ્ર ભક્તોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। સાથે શ્રાવણ માસ દરમિયાન દર્શને આવનાર ભક્તોએ વ્યવસ્થામાં પણ મદદરૂપ થવા વિનંતી કરી હતી। વદ 11 કામિકા એકાદશી વર્ષોના નિયમ પ્રમાણે આજે પણ કુબેર દાદાને પૂજા અભિષેક આરતી કરી કુબેર દાદા પાસે કામિકા એકાદશીનું ફળ તમામ ડભોઈ વિધાનસભાના નાગરિકોને મળે અને તમામને મનોકામનાઓ પૂર્ણ થાય એ રીતના આશીર્વાદ માંગ્યા છે। આજે કુબેર અને કામિકાનું એક અલગ જ મહત્ત્વ છે ને આવતા અમાસ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે તમામ ભાવિક ભક્તોને પણ શ્રાવણ માસની શુભેચ્છા। મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરશે અને જે દર્શનાર્થીઓ કુબેરમાં આવે એમને વ્યવસ્થાના ભાગરૂપ સાથ સહકાર આપવા પણ વિનંતી કરું છું।